ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન માટે સન્માનિત કરાયા। સાવલીના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12માં ઉત્તીર્ણ થયેલ 90 થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા। વડોદરા જિલ્લા સાવલી પાસેના ગોઠડા ગામે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી તેમજ ડેસર તાલુકાના તાજેતરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રેરક બળ પૂરું પાડવા સન્માનિત કરાયા હતા। જીવનમાં શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે જે આધારે ભવિષ્યની કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વની સમજ આપી હતી। દરેક ગામ વાઇઝ 1, 2 અને 3ની રેન્કમાં સ્મૃતિ ચિહ્ન પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ, ડોક્ટર મજીદ શેખ, ગુજરાત વકફ બોર્ડ સદસ્ય રણજીતસિંહ વકીલ, સૈયદ મહિયુદ્દીન, ડોક્ટર અંકિત અને અજીત ભાદાવાત સહિતના મહેમાનો, વાલીઓ, અગ્રણીઓ, ટ્રસ્ટીગણે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવી શુભેચ્છા પાઠવી હતી। જે મને સન્માન અપાયું છે આ મારી જિંદગી તક મને યાદ રહેશે। જ્યારે પણ મેં મારી લાઈફમાં આગળ વધીશ તો મેં એક જ યાદ રાખીશ કે મેં 12માની પરીક્ષા આપી હતી અને મને અંકિત કાકાએ જે ટ્રસ્ટની અંદરથી અહીંયા આગળ સન્માન કરાયું હતું એ મને યાદ રહેશે। થેન્ક યુ। आप सभी का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आप सभी ने मेरी मेहनत को इतना मान दिया और मुझे इस गिफ्ट से नवाजा है। तो रोशनी चैरिटेबल ट्रस्ट का मैं तहे दिल से शुक्रिया अदा करना चाहती हूँ और मैं हमारी तमाम माओ बहनों से गुजारिश करना चाहती हूँ कि हमारी कौम की बच्चियों को पढ़ाया करें। हमारी कौम आज भी बहुत पीछे है, इसे अभी भी आगे आने की ज़रूरत है। तो मेरी आपसे गुजारिश है कि अपने बच्चों के पीछे ज़्यादा से ज़्यादा मेहनत करें ताकि वो अपने रिजल्ट में आगे आ सके, हमारी कौम को अनेक रीत से मदद कर सके। बस यही मेरी दुआ है खुदा से कि मुस्लिम कौम आगे आए, उसके सभी बच्चे अपने रिजल्ट में तरक्की करें। बस खुदा इस दुआ को कबूल फरमाए और थैंक यू। સરકારી દરેક લાભ આપના સમાજ સુધી પહોંચે એ પહોંચાડવાનું કામ છે। જેમાં દુનિયાવી સાથે દીની ઇસ્લામિક નોલેજ તાલીમ આપવાની વ્યવસ્થા ઉપયોગ થશે। બધા સાથ આપશો ને? આપશો? પ્રયાસોનું કાર્ય એ જવાબદારી આપના સૌની છે, આપના દરેકની। મા બહેન હોય તો એમની ઇન્શાલ્લાહ આપણે બધા કાર્યક્રમ જોવા પડશે। આપણે એમાં એક કાર્યક્રમ દરેક ગાડી આપણે લઈ જઈએ, ગાડી બધાની આપણે આ પૈસા સારા કમાવાનો છોકરાઓ એમના અનેક ફાયદા, નુકસાનવાળી તો વાત જ નહીં હતી પણ એકને અનેક ફાયદા। પછી આપણા દિલમાં હંમેશા માટે રાખવી તો પહેલામાં પહેલું જે પોતે એમનું યોગદાન આપે છે એવા આપણા મોઈન અલી સૈયદ હાજી इस तालुके में बहुत बड़ा नाम और बहुत बड़े वतनदार और उसके साथ बहुत फैसिलिटी के आदमी थे। के साथ दोनों खास दोस्त और भाई एक जगह पर दावत पर जमा हुए। स्टेप बाय स्टेप जवा दीजिए, स्टेप बाय स्टेप। ગોહિલ શિફાબાનુ હનીફભાઈને હવે ભાદરવાથી 10માં ફર્સ્ટ નંબર પર 71% રણા મહેસા। હવે વોરા સિંગાબેન યુસુફભાઈ હવે ફકીર તનવીર વોરા કસબ સમીરભાઈ, વોરા કસબ માહિરાબાનુ ગુલામ નબી, તેઓનું સન્માન હવે દરિયાનગરમાં એટલે દેવનગર અલહમદુલિલ્લાહ આ વસ્તુ યાદ છે એમના માટે। મેં આઠમા ભલા દેશમાં બેન ગોરુભાઈ ભટ્ટ
સલીમ. હવે 12 કોમર્સમાં સૈયદ મોહમ્મદ સૈફ અલી રાઠોડ માસૂમ જાગીરભાઈ અને સૈયદ હવે 12 કોમર્સની અંદર મંસૂરી રૂક્ષાના બાનુ અબ્દુલ રસીદ. રોશની ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે સાવલી અને દેસર તાલુકાના તમામ ગામોના મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનું જેઓએ એસએસસી એચએસસીમાં આર્ટ્સ કોમર્સમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું સન્માન કરવામાં આવ્યું. રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓનું ફુલાર આપી, શીલા આપી, સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું અને એમાં સાવલી તાલુકાના તમામ અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું. પ્રોગ્રામ ખૂબ જ સારો રહ્યો. મોટી અને ભારે સંખ્યામાં સમગ્ર સાવલી અને દેસર તાલુકાના બાળકો, વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર આગેવાનોની હાજરીમાં આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે સફળ થયો અને સમાજના તમામ વિદ્યાર્થીઓ માટે એક પ્રોત્સાહિત પ્રોગ્રામ રહ્યો કે આવનાર સમયમાં જો ભણતર હશે તો જ ગણતર થશે અને ભણતર એ જ દેશ માટે, દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે અને દેશની શાંતિ અને ભાઈચારા માટે ખૂબ જ જોરદાર માધ્યમ છે. તો સૌ વાલી મિત્રોને વિનંતી કરવામાં આવી કે આપણા બાળકોને ભણાવીને આ દેશને એકતા ભાઈચારામાં સૌ અગ્રણી આગળ પડતો ભાગ ભજવે એવી અભ્યર્થના સાથે આખા પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે.